આ મંડળીનો હું શેર સભાસદ પણ છું અને આ વિસ્તારનો એક પ્રતિનિધિ છું. તો એક પ્રતિનિધિ તરીકે અમે જ્યારે અહીંયા ચેક કરવા આવ્યા તો અમે જે સ્થળ જોયું છે કે અહીંયા ચોરી થઈ કે નથી થઈ, એ માટે અમે પોલીસને બી રજૂઆત કરી છે. અહીંના સમિતિને બી અને ઉપપ્રમુખને પણ જાણ કરવામાં આવી છે કે આ માટે શું તમે વિચારો છો. તેમણે કીધું કે અમે જે કંઈ એના પર એક્શન લઈશું. પણ આ તો ખાલી એક્શન લેવાની કહેવાની વાત છે, પણ જ્યાં સુધી પોલીસ અને અહીંની સમિતિ અને અહીંનો જે ચેરમેન અને વાઇસ ચેરમેન છે એ બધા થઈને અને આનું પૂરું ન્યાય નહીં આપવામાં આવે તો અમે આગળ કાર્યવાહી બી કરવા તૈયાર છે. એટલે મહેરબાની કરીને આ આદિવાસી જે વિસ્તાર છે, આ એટલું જ નથી કે આ એક જ ચોરી થઈ, એક જ કૌભાંડ છે. કૌભાંડનું અગાઉ બી પેપરમાં આવ્યું છે કે આટલા લાખનું એ જ કૌભાંડ થયું છે. એ રીતના અનેક સવાલો છે અને આદિવાસી સભાસદોને મારી નમ્ર વિનંતી છે આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે કે અમે જો બોલ્યા છે તો તમને ભાવ મળ્યો છે, ભાવ ફેર મળ્યો છે. અહીંયા કોઈ બોલતું નહીં હતું ત્યારે કેટલો ભાવ હતો એ તમારે વિચારવાની વાત છે. એટલે કોઈ પણ આદિવાસીને મારે આ લોકો ધમકાવવામાં આવે છે કે તમે કંઈ બોલશો તો તમને દૂધના પૈસા ના મળે કે તમે ડેરીમાં કોઈ પણ કામે આવે તમારું દૂધ, આવી રીતે જે ધમકાવવામાં આવે છે આદિવાસી થઈને આદિવાસીને, એ વસ્તુ યોગ્ય નથી. આવું ના થવું જોઈએ એવી મારી નમ્ર વિનંતી છે.